આજે અંજીરના વૃક્ષનું દ્રષ્ટાંત અને ખ્રિસ્ત આન સાંગ હોંગ આ ઉપદેશ શીર્ષકની સાથે આવો આપણે બાઇબલના પ્રમાણે તે ભવિષ્ય સૂચક સમયના વિષયમાં જાણીએ. જ્યારે ખ્રિસ્ત આનસાંગ હોંગ આવ્યા, આવો આપણે માથી અધ્યાય 24 પર એક નજર નાખતા શરૂ કરીએ. માથી અધ્યાય 24 વચન 32. હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડા ફૂટવા માંડે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. તેમજ જ્યારે તમે પણ તે બધા થતા જુઓ, ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. માથી અધ્યાય 24 આ દ્રશ્યમાં એક મહત્વપૂર્ણ અર્થ છે. આવો આપણે અધ્યાય 24 વચન 3 પર જઈએ. પછી જૈતુનના પહાડ પર તે બેઠા હતા, તેવામાં તેમના શિષ્યોએ એકાંતમાં આવીને તેમની પાસે પૂછ્યું, એ બધું ક્યારે થશે? અને તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે, તે અમને કહો. અહીંયા વર્ણિત તારા આવવાનો શું આ ઈસુના બીજા આગમનનો સંકેત નથી? શિષ્યોએ ઈસુને બે સવાલ પૂછ્યા, આ ક્યારે થશે અને જગતના અંતના જુદા જુદા ચિહ્ન શું હશે? તમે ક્યારે પાછા આવશો? આ પ્રશ્નના જવાબના રૂપમાં ઈસુએ અંજીરના વૃક્ષના દ્રષ્ટાંતના વિષયમાં બતાવ્યું. હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કોમળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધા થતા જુઓ, ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. ઈસુએ શિષ્યોને આ શિક્ષા આપી. ઈસુએ કહ્યું, આપણે અંજીરના વૃક્ષમાંથી દ્રષ્ટાંત શીખવાની જરૂર છે. તે માટે આપણે તેના વિષયમાં જાણવું જોઈએ. જો આપણે આ ભવિષ્યવાણીઓને નથી શીખતા, તો આપણે ખ્રિસ્તને ગ્રહણ કરવામાં નિષ્ફળ થઈશું, જેની બીજી વાર આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. આ પ્રમાણે પરમેશ્વરે અંજીરના વૃક્ષના દ્રષ્ટાંતના દ્વારા સમજાવ્યું કે ખ્રિસ્ત ક્યારે આવશે. ભવિષ્યવાણીઓના પ્રમાણે ખ્રિસ્તના પ્રગટ થવાનો સમય ન જાણતા હોવા છતાં પણ ઘણા લોકો દાવો કરે છે કે હું ખ્રિસ્ત છું. પરમેશ્વરે આપણને કહ્યું કે આપણે તેમના દાવાઓથી ભ્રમિત કે વહી જવું નહીં જોઈએ. ઈસુએ કહ્યું, ઘણા જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો ઘણે ઠેકાણે પ્રગટ થશે, પરંતુ સાચા ખ્રિસ્ત કોઈ પણ સમયે નથી આવતા. તમે અંજીરના વૃક્ષના દ્રષ્ટાંત દ્વારા ખ્રિસ્તના આવવાનો સમય જાણી શકશો. ત્યારે આવો આપણે અંજીરના વૃક્ષના દ્રષ્ટાંતના વિષયમાં અભ્યાસ કરીએ. માથી અધ્યાય 21 વચન 18 લખ્યું છે, હવે સવારે નગરમાં પાછા આવતા તે ભૂખ્યા થયા, અને રસ્તાની બાજુએ એક અંજીરી જોઈને તે તેની પાસે ગયા, પણ તેના પર એકલા પાંદડા વગર બીજું કંઈ ન મળવાથી તેમણે કહ્યું, હવેથી તારા પર કદી ફળ ન લાગો. અને એકદમ તે અંજીરી સુકાઈ ગઈ. એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ અહીંયા સામેલ છે. આવો આપણે વચન 20 સાથે ચાલુ રહીએ. આ જોઈને શિષ્યો નવાઈ પામીને બોલ્યા, અંજીરી કેવી રીતે એકદમ સુકાઈ ગઈ? વચન 21. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, હું તમને સાચે જ કહું છું, જો તમને વિશ્વાસ હોય ને તમે સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો. એટલું જ નહીં, પણ જો તમે આ પહાડને કહેશો કે તું ઊંચકાઈને સમુદ્રમાં નંખા, તો એમ જ થશે. અને જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માંગશો, તે સર્વ તમે પામશો. અંજીરના વૃક્ષનું દ્રષ્ટાંત માર્ક અધ્યાય 11 પણ લખેલું છે. આવો આપણે માર્ક અધ્યાય 11 વચન 12 વાંચીએ. અને બીજે દિવસે તેઓ બેથનિયાથી નીકળીને આવતા તે ભૂખ્યા થયા. અને એક અંજીરીને જેને પાંદડા આવ્યા હતા તેને દૂરથી જોઈને તે તેની પાસે ગયા કે કદાચ તેમને તે પરથી કંઈ મળે. અને તે તેની પાસે આવ્યા, ત્યારે પાંદડા વિના તેમને કંઈ મળ્યું નહીં, કેમ કે અંજીરોની ઋતુ ન હતી. તેનો અર્થ છે કે અંજીરના વૃક્ષના
માટે હજુ સુધી ફળની ઋતુ ન હતી, કેમ કે ફળની ઋતુ ન હતી. વચન 14, અને ઈસુએ તેને કહ્યું, હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાવ. અને તેમના શિષ્યોએ તે સાંભળ્યું. ઈસુ અંજીરના વૃક્ષની પાસે ગયો. ભલે આ ફળની ઋતુ ન હતી, એવું એટલે નથી કે ઈસુને ખબર ન હતી કે અંજીરનું ફળ વસંત ઋતુમાં ઉગે છે કે ઉનાળામાં કે શરદ ઋતુ કે પછી શિયાળામાં. પરંતુ જ્યારે તેમણે વૃક્ષ પર કોઈ ફળ ન જોયું તો તેમણે તેને શું કહ્યું? હવેથી તારા પર કદી ફળ ન લાગો. અને એકદમ તે અંજીરી સુકાઈ ગઈ. બધા લોકો, શું તમને લાગે છે કે ઈસુએ અંજીરના વૃક્ષને એટલે શાપ આપ્યો કેમ કે તે નારાજ થયા કે તેમને કોઈ ફળ નહીં મળ્યું? આપણે સમજી શકીએ છીએ કે તેમણે જે કર્યું તે ભવિષ્ય સૂચક રૂપથી અંજીરના વૃક્ષના દ્રષ્ટાંતથી જોડાયેલું હતું. અંજીરનું વૃક્ષ કોને દર્શાવે છે? પરમેશ્વરે ઇઝરાયલ દેશની સરખામણી અંજીરના વૃક્ષથી કરી. લુક અધ્યાય 13 પણ ઈસુએ કહ્યું, 3 વર્ષથી આ અંજીરના વૃક્ષમાં ફળ શોધવા આવું છું, પરંતુ નથી જોતો. બાપ્તિસ્મા લીધા પછી ઈસુ ખ્રિસ્તે 3 વર્ષ સુધી ઇઝરાયલીઓને નવા કરારની સુવાર્તાનો પ્રચાર કર્યો, પરંતુ તેમણે તેને સ્વીકાર કર્યો નહીં અને ઈસુને ક્રૂસ પર ચડાવી દીધા. ઈસુએ તેના વિષયમાં આ કહેતા ભવિષ્યવાણી કરી, 3 વર્ષથી હું આ અંજીરના વૃક્ષના ફળ શોધવા આવું છું, પરંતુ નથી જોતો. પ્રબોધક યર્મિયાએ પણ આ ભવિષ્યવાણી કરી છે કે અંજીર ઇઝરાયેલી લોકોને એટલે ઇઝરાયેલના દેશને દર્શાવે છે. આવો આપણે યર્મિયા અધ્યાય 24 વચન 3 જોઈએ. પછી યહોવાએ મને કહ્યું, યર્મિયા, તું શું જુએ છે? મેં કહ્યું, હું તો અંજીર જોઉં છું. જે અંજીર સારા છે તેઓ બહુ સારા છે, અને જે બગડી ગયેલા છે તેઓ બહુ બગડી ગયેલા છે. ખવાય નહીં એટલે સુધી બગડી ગયા છે. યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું. યહોવા જે ઇઝરાયલના ઈશ્વર તે કહે છે કે યહૂદિયામાંના જેઓ બંદીવાસમાં છે, જેઓને આ જગામાંથી ખાલ્દિયા દેશમાં મેં તેઓના હિતને માટે મોકલ્યા છે, તેઓને આ સારા અંજીરના જેવા હું ગણીશ. યહૂદી બંદી ઇઝરાયેલી લોકો છે. ઇઝરાયેલીઓની સરખામણી અંજીરોથી કરવામાં આવી ગઈ છે. વચન 6 લખેલું છે, કેમ કે હું તેમનું હિત કરવા માટે તેમના પર મારી નજર રાખીશ ને તેઓને આ દેશમાં પાછા લાવીશ, અને હું તેઓને બાંધીશ ને પાડી નાખીશ નહીં, અને હું તેઓને રોપીશ ને ઉખેડી નાખીશ નહીં. જ્યારે તેઓ પોતાના ખરા હૃદયથી મારી તરફ ફરશે ત્યારે મને ઓળખનારું, એટલે યહોવા તે હું છું એવું ઓળખનારું હૃદય હું તેઓને આપીશ, અને તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ. વળી યહોવા એવું પણ ખાતરીથી કહે છે, જેમ અંજીર બગડી ગયા, ખવાય નહીં એટલે સુધી બગડી ગયા, તેમની જેમ યહૂદિયાનો રાજા સિદકિયા, તેના સરદારો તથા યરૂશલેમના બાકી રહેલા લોકો જેઓ આ દેશમાં રહે છે તથા મિસર દેશમાં વસે છે, તેઓને હું તજી દઈશ. અહીંયા પણ અંજીર ઇઝરાયલીઓને દર્શાવે છે, ભલે તે નકામા હોય કે સારા. શું લુક અધ્યાય 13 તે શિક્ષા નથી લખવામાં આવેલી? લુક અધ્યાય 13 વચન 6 આ લખ્યું છે, વળી તેમણે આ દ્રષ્ટાંત કહ્યું, કોઈ એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી. તે તેના પરથી ફળ શોધતો આવ્યો, પણ એકે જડ્યું નહીં. ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું, ઈસુનું 30 વર્ષની ઉંમરમાં બાપ્તિસ્મા થયું હતું. તેમણે સ્વર્ગના રાજ્યની ઘોષણા કરી અને પોતાના 3 વર્ષની સેવકાઈ દરમિયાન રાજ્યના સુવાર્તાના વિષયમાં સાક્ષી આપી. ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું, જો આ 3 વર્ષથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું અને એકે જડતું નથી, તેને કાપી નાખ. તે વળી જમીન કેમ નકામી રોકે છે? તેણે તેમને ઉત્તર આપ્યો, સાહેબ, તેને આ વર્ષ પણ રહેવા દો. એટલામાં હું તેની આસપાસ ખોદું ને ખાતર નાખું. જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક, અને નહીં આવે તો તેને કાપી નાખજો. સાથે જ આ દ્રષ્ટાંતમાં ઇઝરાયલીઓની સરખામણી
અંજીરથી કરવામાં આવી છે. ભલે ઈસુએ 3 વર્ષ સુધી સુવાર્તાનો પ્રચાર કર્યો, પરંતુ જો કે ઇઝરાયેલીઓએ તેને સ્વીકાર નહીં કર્યો, તો ઈસુએ તેમની સરખામણી તે અંજીરના વૃક્ષથી કરી જે કોઈ ફળ ઉત્પન્ન નથી કરતું. અને માથી અધ્યાય 21 અને માર્ક અધ્યાય 11 લખ્યું છે કે ઈસુ અંજીરના વૃક્ષ પર ફળને શોધી રહ્યા હતા, પરંતુ તેમને કોઈ ફળ નહીં મળ્યું, કેમ કે તે ફળની ઋતુ ન હતી. જરૂરથી, જો કે આ ફળનો સમય ન હતો, એટલે આ સ્વાભાવિક હતું કે તેમને કોઈ ફળ નહીં મળ્યું. માથી અધ્યાય 21 ઈસુએ રસ્તા પર અંજીરના વૃક્ષને સાપ આપીને તેને આ બતાવવા માટે સુકાવા દીધું કે ઇઝરાયલની સાથે શું થનારું છે, જેની સરખામણી અંજીરના વૃક્ષથી કરવામાં આવી ગઈ છે. આવો આપણે લુક અધ્યાય 21 પર જઈએ, વચન 20. જ્યારે યરુશલેમને ફોજોથી ઘેરાયેલું તમે જુઓ ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે. ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું, જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું, અને જેઓ સીમમાં હોય તેઓએ શહેરમાં આવવું નહીં, કેમ કે એ વેર વાળવાના દિવસો છે, જેથી જે લખેલું છે તે બધું પૂરું થાય. અહીંયા ઈસુએ ભવિષ્યવાણી કરી કે યરુશલેમ સેનાઓથી ઘેરી લેવામાં આવશે અને નષ્ટ થઈ જશે. ઈસુના સ્વર્ગ જવાના પછી ઇઝરાયલમાં શું ઘટનાઓ થઈ? 68 ઈસવીમાં સેનાપતિ વેસ્પાસિયન યરુશલેમ પર આક્રમણ કરવા માટે તેની તરફ ગયો. તેની સેનાએ તેને પરાજિત કરવા માટે નગરને ઘેરી લીધું, પરંતુ તે જ વર્ષ સમ્રાટ નીરોનું મૃત્યુ થઈ ગયું. નીરોના મૃત્યુના લીધે સેનાપતિ વેસ્પાસિયન પોતાની સેનાને પાછી રોમમાં લઈ ગયો. ઈસુએ સ્પષ્ટ રૂપથી ભવિષ્યવાણી કરી, જ્યારે તમે યરુશલેમને સેનાઓથી ઘેરાયેલું જુઓ તો જાણી લેવું કે તેનો ઉજ્જડ થવું નજીક છે. તે લોકો જેમણે આ ભવિષ્યવાણી પર ધ્યાન આપ્યું યરુશલેમથી ચાલ્યા ગયા. જ્યારે સેનાપતિ વેસ્પાસિયને પોતાની સેનાને પાછી લઈ લીધી, તેઓ નગરની બહાર નીકળ્યા અને પેલા નામના સ્થળ પર ભાગી ગયા. પરંતુ જે ઇઝરાયેલીઓ નગરમાં રહ્યા તેમણે ભૂલથી વિચાર્યું કે રોમન સેનાએ તેમની બહાદુર સેનાથી ભયભીત થઈ અને પછી રોમ ચાલી ગઈ. પછીથી સેનાપતિ વેસ્પાસિયન સમ્રાટ બની ગયો અને તેમના દીકરા સેનાપતિ ટાઇટસે બીજી વાર યરુશલેમ નગર પર હુમલો કર્યો. આ હુમલો 70 ઈસવીમાં થયો અને યરુશલેમ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું હતું. એવું કહેવામાં આવે છે કે નગરમાં 11 લાખ લોકોને મારી નાખવામાં આવ્યા હતા અને 97,000 લોકોને બંદી બનાવી લેવામાં આવ્યા. ભલે આ ફળનો સમય ન હતો, પરંતુ ઈસુ અંજીરની શોધમાં ગયા અને અંજીરના વૃક્ષ પર કોઈ ફળ ન હોવાના લીધે તેને શાપ આપ્યો, જેથી આપણે જાણી શકીએ છીએ કે એવી ભયાનક ઘટના થશે અને ઇઝરાયલ પોતાની સંપ્રભુતા ખોવી દેશે. જેમ ઈસુએ ભવિષ્યવાણી કરી હતી તેમ 70 ઈસવીમાં બીજો હુમલો સેનાપતિ ટાઇટસના દ્વારા કરવામાં આવ્યો. યરુશલેમ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું. તે યુદ્ધમાં 97,000 લોકોને બંદી બનાવી લેવામાં આવ્યા અને 11 લાખ લોકોને મારી નાખ્યા હતા. 11 લાખ એક મોટી સંખ્યા છે. આ મોટી સંખ્યાના બધા લોકો મારવામાં આવ્યા હતા. ઈસુએ શું કહ્યું? શું તેમણે તેઓને સેનાના વિરુદ્ધ લડવા કે ભાગવા માટે કહ્યું હતું? ઈસુએ તેમને ભાગી જવાનું કહ્યું હતું. પ્રથમ ચર્ચના બધા સંતોએ ઈસુના વચનો પર વિશ્વાસ કર્યો અને તે પેલા નામના દૂરના સ્થાન પર ભાગીને ભયાનક વિપત્તિથી બચવામાં સક્ષમ થયા. પરંતુ જે લોકોએ ઈસુના વચનો પર વિશ્વાસ નહીં કર્યો તેઓ ત્યાં જ રહ્યા અને અંતમાં તે બધા નષ્ટ થઈ ગયા. તે સમયથી ઇઝરાયેલે પોતાની સંપ્રભુતા ખોવી દીધી. જેમ કે દ્રષ્ટાંતમાં સુકાયેલું અંજીરનું વૃક્ષ હતું. ઇઝરાયેલીઓએ
પોતાની પ્રભુતા ખોવી દીધી અને આખી દુનિયામાં ભટકતા થયા, રાજ્યવિહીન થઈને રહી ગયા. ઈશુએ દ્રષ્ટાંતોના દ્વારા તેની ભવિષ્યવાણી કરી હતી. બધા લોકો ઈશુએ જે અંજીરના વૃક્ષની સાથે કર્યું, જો તેનું ભવિષ્યવાણીથી કોઈ લેવા દેવા ન હતું, તો માથી અને માર્કના જેવી સુવાર્તાની ઘણી પુસ્તકોમાં તેના વિષયમાં લખવાનું કોઈ કારણ હોતું? એક સરસ અને સંભાળ કરનારા વ્યાખ્યાનને વ્યક્ત કરવાના બદલે ઈશુએ અંજીરના વૃક્ષને શાપ આપ્યો. આપણે આ સમજવું જોઈએ કે ઈશુના કાર્યમાં પરમેશ્વરનું એક મહત્વપૂર્ણ શિક્ષણ સામેલ છે. આ આપણને અંજીરના વૃક્ષના દ્રષ્ટાંતનો જવાબ આપવા માટેનો હતો. આવો આપણે લુક અધ્યાય 21 ની સાથે ચાલુ રાખીએ. કેમ કે એ વેર વાળવાના દિવસો છે, જેથી જે લખેલું છે તે બધું પૂરું થાય. તે દિવસોમાં જેઓ ગર્ભવતી હશે તથા જેઓ ધવડાવતી હશે તેઓને અફસોસ, કેમ કે દેશ પર મોટી વિપત્તિ અને આ લોકો પર કોપ આવી પડશે. તેઓ તલવારની ધારથી માર્યા જશે અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે. તેમને ખરેખરમાં અન્ય દેશોના બંદીઓના રૂપમાં લેવામાં આવ્યા હતા. અને ક્યાં સુધી? વિદેશીઓના સમય પૂરા નહીં થાય ત્યાં સુધી યરુશલેમ વિદેશીઓથી ખૂંદી નખાશે. તેનો અર્થ આ છે કે ઇઝરાયલ, જેનું વર્ણન એક સુકાયેલા અંજીરના વૃક્ષના રૂપમાં કરવામાં આવ્યો છે, તે ત્યાં સુધી ક્યારેય જીવિત નથી થઈ શકતું જ્યાં સુધી અન્ય જાતિઓનો સમય પૂરો ન થઈ જાય. પરંતુ માથી અધ્યાય 24 ઈસુએ પહેલાથી જ ભવિષ્યવાણી કરી હતી કે અંજીરનું વૃક્ષ પુનર્જીવિત થશે. અધ્યાય 24 વચન 32. અંજીરના વૃક્ષથી આ દ્રષ્ટાંત શીખો, જ્યારે તેની ડાળીનું શું થશે? તે કુમળી થઈ જશે. ઈશુએ કહ્યું કે સમય આવી જશે જ્યારે મુરઝાયેલા અંજીરના વૃક્ષની ડાળી કોમળ થઈ જશે અને તેના પાંદડા ફૂટશે. જ્યારે તેની અંજીરના વૃક્ષની ડાળી કુમળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. આ જવાબ કયા પ્રશ્ન માટે હતો? અધ્યાય 24 વચન 3 શું ઈશુના શિષ્યોએ નહીં પૂછ્યું, તમે ક્યારે આવશો? ઈશુએ તેમના પ્રશ્નના ઉત્તરના રૂપમાં આ કહ્યું. એટલે જ્યારે આ ભવિષ્યવાણીનો સમય આવે છે તો આપણે સમજવું જોઈએ કે ખ્રિસ્ત આવી ચૂક્યા છે અને તે સુવાર્તાનું કાર્ય કરી રહ્યા છે. આપણે ખ્રિસ્તને ગ્રહણ કરવામાં સક્ષમ હોવું જોઈએ. પછી સુકાયેલું અંજીરનું વૃક્ષ ઇઝરાયલે ક્યારે પોતાની પ્રભુતા પુનઃ પ્રાપ્ત કરી? જેવું તમે જાણો છો, 14 મે 1948 ઇઝરાયલના પ્રધાનમંત્રી ડેવિડ બેન ગુરિયને આખી દુનિયાને પોતાના રાષ્ટ્રની સ્વતંત્રતાની ઘોષણા કરી અને તેને પ્રસારિત કર્યું. તેણે ઘોષણા કરી કે ઇઝરાયલ પુનર્જીવિત થઈ ગયું છે. બધા લોકો, માનવ ઇતિહાસમાં કોઈ પણ દેશે ક્યારેય આ રીતે પોતાની પ્રભુતા નથી ગુમાવી. પછી તેણે પુનઃ પ્રાપ્ત કરી અને પુનર્જીવિત થયા. જો કે માથી અધ્યાય 24 વચન 32 ઈસુએ કહ્યું કે સુકાયેલા અંજીરના વૃક્ષની ડાળી કોમળ થશે અને તેના પાંદડા ફૂટી નીકળશે. ઈસુએ પહેલાથી જ ભવિષ્યવાણી કરી હતી કે તે પુનર્જીવિત થશે. 14 મે 1948 ઇઝરાયેલની પ્રભુતાને પુનઃસ્થાપિત કરવામાં આવી હતી અને તેમની સ્વતંત્રતાને આધિકારિક રૂપથી આખી દુનિયાને માન્યતા આપી હતી. આ વિચિત્ર ઘટના છે. કોઈએ તેની અપેક્ષા નહીં કરી હતી. પ્રભુતા જે લગભગ 2000 વર્ષોથી ખોવાઈ ગઈ હતી, પુનઃ પ્રાપ્ત થઈ અને રાષ્ટ્રને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું. આ એક અસાધારણ ઘટના હતી જે પહેલા ક્યારેય થઈ ન હતી. આ ઇતિહાસ માત્ર બાઇબલની ભવિષ્યવાણીને પૂરી કરવા માટે પરમેશ્વરનું પ્રયોજન ના પ્રમાણે થયું. આ માનવીય પ્રયત્નોનું પરિણામ ન હતું. આપણને આ જાણવા દેવા કે 70 ઈસવીમાં પોતાની પ્રભુતા ખોવાના લગભગ 1900 વર્ષો પછી ઇઝરાયલ તેને પુનઃ પ્રાપ્ત કરશે.
ઈશુએ કહ્યું, અંજીરના વૃક્ષની ડાળી કોમળ થઈ જાય અને પાંદડા ફૂટવા લાગે છે, અને જ્યારે તમે આ ભવિષ્યવાણીને પૂરી થતી જુઓ તો જાણી લો કે મનુષ્યનો પુત્ર પાસે છે, એટલે દરવાજા પર જ છે. પછી 1948માં આત્મિક દ્રષ્ટિકોણથી સત્યના સંબંધમાં બીજી કઈ ઘટનાઓ થઈ? શું 1948 તે વર્ષ નથી જ્યારે પિતા આનસાંગ હોંગનું બાપ્તિસ્મ થયું અને તે દાઉદના સિંહાસનની બાકીની ભવિષ્યવાણીઓ પૂરી કરવા લાગ્યા? દાઉદના સિંહાસનની ભવિષ્યવાણીને પૂરી કરવા માટે તેમણે પોતાના પહેલા આગમન પર 3 વર્ષ સુધી પ્રચાર કર્યો અને બાકીના 37 વર્ષો સુધી પ્રચાર કરવાના માટે 1948માં બીજી વાર પ્રગટ થયા. રાજા દાઉદની ભવિષ્યવાણી પ્રમાણે પિતાને 30 વર્ષની ઉંમરમાં બપ્તિસ્મા લેવું પડ્યું અને 1948માં બાપ્તિસ્મા લેતી વખતે તેમની ઉંમર 30 વર્ષ હતી. ભવિષ્યવાણી એક એવી વસ્તુ છે જેને ક્યારેય પણ મનુષ્ય દ્વારા બદલાવી નથી શકાતી. એકવાર જ્યારે પરમેશ્વર એક નિશ્ચિત કાર્યપ્રણાલીને નિર્ધારિત કરે છે તો કોઈ પણ પોતાની ઈચ્છાથી આ કાર્યપ્રણાલીને બદલી નથી શકતું. પોતાના પ્રથમ આગમન પર તેમણે દાઉદની ભવિષ્યવાણીના પ્રમાણે નવા કરારના સત્યની ઘોષણા કરી, પરંતુ માત્ર 3 વર્ષોના માટે નવા કરારના પ્રચાર કરવાના પછી તે સ્વર્ગ જતા રહ્યા. એટલે બાકીના 37 વર્ષોને પૂરા કરવા માટે તે 1948માં બીજી વાર આવ્યા. ડિસેમ્બરમાં બપ્તિસ્મા લીધું અને રાજા દાઉદના સિંહાસનની ભવિષ્યવાણીને પૂરું કરવાનું શરૂ કર્યું. 1948 તે વર્ષ હતું જ્યારે અંજીરના વૃક્ષની ડાળી કોમળ થઈ અને તેને પાંદડા ફૂટ્યા, કેમ કે ઇઝરાયલ સ્વતંત્ર થઈ ગયું હતું. આ ઘટનાઓ એક જ વર્ષમાં થઈ. બાઇબલે ભવિષ્યવાણી કરી, જ્યારે અંજીરના વૃક્ષની ડાળી કોમળ થઈ જાય છે અને પાંદડા ફૂટી નીકળે છે તો કોણ નજીક છે? બીજી વાર આવનાર ખ્રિસ્ત દ્વાર પર આવી ચૂક્યા છે. સાચે જ આ એક અદ્ભુત ભવિષ્યવાણી છે. તે જ વર્ષે પિતાનું બાપ્તિસ્મા થયું અને 1985માં રાજા દાઉદના સિંહાસનના 37 વર્ષની બાકીની ભવિષ્યવાણીને સંપૂર્ણ રૂપથી પૂરું કરવાના પછી તે આ પૃથ્વી પરથી જતા રહ્યા. બધા લોકો, દુનિયામાં ઘણા બધા જૂઠા પ્રબોધકો અને જૂઠા ખ્રિસ્ત છે જે દાવો કરે છે કે તેમનો સિદ્ધાંત સત્ય છે. જો કે પિતા આનસંગ હોંગના સિવાય એવું કોઈ પણ નથી જે બાઇબલની ભવિષ્યવાણીના પ્રમાણે પૃથ્વી પર આવ્યા અને ભવિષ્યવાણીઓના પ્રમાણે સ્વર્ગ ગયા. પ્રથમ ચર્ચના સંતોની જેમ આ કહેતા, જો તમે નિરાશાના આ યુગમાં કોવિડ રોગચાળાની વચ્ચે ઉદ્ધાર મેળવવા ઈચ્છો છો તો ખ્રિસ્ત આનસંગ હોંગ પર વિશ્વાસ કરો, સ્વર્ગીય માતા પર વિશ્વાસ કરો. આ રીતે આપણે ખ્રિસ્તનો પ્રચાર કરવો જોઈએ, જેમની યોગ્ય રૂપથી બાઇબલના બધા પ્રબોધકો દ્વારા સાક્ષી આપવામાં આવી છે. આપણને સાહસપૂર્વક તેમની સાક્ષી આપવા માટે સક્ષમ હોવું જોઈએ. પ્રબોધક મીખાની ભવિષ્યવાણી પ્રમાણે 37 વર્ષ સુધી છેલ્લી સુવાર્તા માર્ગ પર ચાલતા પિતા સિયોનમાં રાજા બન્યા. સ્વર્ગ પાછા જતા પહેલા તેમણે આપણને બધું જ શીખવાડ્યું અને ખાસ કરીને સ્વર્ગીય માતાના વિષયમાં શિક્ષાઓ આપી, જે હલવાનની વહુ છે. ખરેખર આપણા પિતા આનસાંગ હોંગ અંજીના વૃક્ષની ભવિષ્યવાણી અનુસાર આ પૃથ્વી પર આવ્યા. વળી જેમ આપણે બધા સારી રીતે જાણીએ છીએ, પિતા એકલા નહોતા આવ્યા, પરંતુ તે સ્વર્ગીય માતા સાથે આવ્યા, જેવું પ્રકટીકરણ અધ્યાય 22માં લખેલું છે. જ્યારે શિષ્યોએ ઈસુને પૂછ્યું, તમે ક્યારે આવશો? તેમણે જવાબ આપ્યો, માણસનો દીકરો ત્યારે આવશે જ્યારે અંજીરના વૃક્ષની ડાળી કોમળી થશે ને તેને પાંદડા ફૂટવા માંડશે, ત્યારે તમે જાણશો કે તે બારણા આગળ જ છે. તેમણે તેમને જાણવા દીધું કે પ્રભુ ક્યારે આવશે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 3માં ભવિષ્યવાણી પર એક નજર કરીએ. અધ્યાય 3 વચન 20. લાઓદિકિયામાંની મંડળીના દૂત માટે એક પત્ર છે. લાઓદિકિયામાંની મંડળીનું મિશન સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચ દ્વારા પૂરું કરવામાં આવ્યું હતું. જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉગાડશે તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. લાઓદિકિયામાંની મંડળીના બારણા પર કોના ખટખટાવવાની ભવિષ્યવાણી છે?
તે ખ્રિસ્ત છે, જે બીજી વાર આવે છે. પરમેશ્વરે કહ્યું, જ્યારે અંજીરના વૃક્ષની ડાળી કુમળી થશે ને તેને પાંદડા ફૂટવા માંડશે, ત્યાં એક જણ હશે જે બારણા પર ખટખટાવશે. પિતા ખ્રિસ્ત આંતસંહોંગ બાઇબલની દરેક વિગતને સમજાવવા માટે આપણને નવા કરારના પાસ્કા પર્વના સત્ય તરફ દોરવા અને સિયોનની સ્થાપના કરવા માટે આ પૃથ્વી પર આવ્યા, જ્યાં પરમેશ્વરના પર્વો મનાવવામાં આવે છે. જેમણે અનંત સ્વર્ગના મહિમામય માર્ગને ખોલ્યો તે પિતા આંતસંહોંગ છે. આવો આપણે યશાયા અધ્યાય 25માં એક વધુ વચન પર નજર કરીએ. યશાયા અધ્યાય 25 વચન 6. વળી સૈન્યનો ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાનની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાનની અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે. અને જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે તેનો આ પર્વત પર તે નાશ કરશે. અને તે શું સદાને માટે રદ કરશે? પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે. શું સદા માટે મરણ રદ કરવાનો મતલબ અનંત જીવન આપવું નથી? સદા માટે મરણ રદ કરવા અને અનંત જીવન આપવા માટે ઉપયોગ કરવામાં આવનાર એકમાત્ર દ્રાક્ષારસ પાસ્કાનો દ્રાક્ષારસ છે. ત્યારે શું તેનો અર્થ એ નથી કે જ્યારે તે પૃથ્વી પર આવશે ત્યારે તે નવા કરારના પાસ્કાનું સત્ય લાવશે? પ્રભુ યહોવા સર્વના મુખ પરથી આંસુ લૂછી નાખશે અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મેણું દૂર કરશે, કેમ કે યહોવાનું વચન એવું છે. તે દિવસે એવું કહેવામાં આવશે, જુઓ, આ આપણા ઈશ્વર છે. આપણે શું કરતા આવ્યા છીએ? આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ. આપણે તેમના પ્રથમ આગમનથી જ તેમની રાહ જોતા આવ્યા છીએ. આપણે ક્યાં સુધી રાહ જોવી જોઈએ? તમે ક્યારે આવશો? જ્યારે અંજીરના વૃક્ષની ડાળી કુંભી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણશો કે માણસનો દીકરો બારણા આગળ જ છે. અત્યાર સુધી આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, કેમ કે આપણે તે સમયની રાહ જોતા આવ્યા છીએ કે અંજીરના વૃક્ષની ડાળી કુમળી થશે અને તેને પાંદડા ફૂટશે તો તે આપણો ઉદ્ધાર કરશે, તે આપણને તારશે. આ યહોવા છે. આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ. તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું. અહીંયા પરમેશ્વરે એક ભવિષ્યવાણી બતાવી જ્યાં બધા લોકો આનંદથી આ કહેતા પોકાર કરશે, આ આપણા ઈશ્વર છે. તે આવ્યા, પાસ્કા પર્વના દ્રાક્ષરસનું સત્ય જાહેર કર્યું, જે લાંબા સમય સુધી ખોલી શકાતું ન હતું, અને મરણને રદ કર્યું. આ કાર્ય કરવા માટે પરમેશ્વરે કહ્યું કે જ્યારે અંજીરના વૃક્ષની ડાળી કુમળી થશે અને તેને પાંદડા ફૂટશે ત્યારે તે આવશે અને બારણા પર ખટખટાવશે. આ બધું કોણે પૂરું કર્યું? જેમ આપણે જાણીએ છીએ, શું ખ્રિસ્ત આંતસંહોંગે તે બધું પૂરું નથી કર્યું? સ્વર્ગીય પિતા ખ્રિસ્ત આંતસંહોંગ અંજીરના વૃક્ષના દ્રષ્ટાંત પ્રમાણે આ પૃથ્વી પર આવ્યા, નવા કરારના સત્યની ઘોષણા કરી, પર્વનું નગર સિયોનને પુનઃસ્થાપિત કર્યું અને સ્વર્ગીય માતા પાસે આપણી દોરવણી કરી. આવો આપણે સિયોનની બધી સંતાન આ સત્યને આપણા હૃદયમાં કોતરણી કરીએ અને પિતા અને માતાની સાહસપૂર્વક સાક્ષી આપીએ. કેટલાક લોકો કહી શકે છે, હું પ્રચાર કરું છું પણ લોકો સાંભળતા નથી. બધા લોકો આપણે તે માટે જવાબદાર નથી. આપણી ભૂમિકા પ્રચાર કરવું છે, ભલે તેઓ સાંભળે કે ન સાંભળે. પરમેશ્વર પાસે તેમની યોજના છે. જ્યારે પરમેશ્વર આપણને કંઈક કરવા માટે કહે છે તો આપણે ફક્ત તે કરવાની જરૂર છે. આપણે તે વાતની કાળજી લેવાની જરૂર નથી કે લોકો આપણને કેવી રીતે જોશે, અથવા આશ્ચર્ય ન કરવું જોઈએ કે શું તેઓ સાંભળશે. પરમેશ્વરે આપણને પ્રચાર કરવાનું કહ્યું હોવાથી આપણું મિશન પ્રચાર કરવાનું છે. જ્યારે આપણે પ્રચાર કરીશું તો પરમેશ્વર વસ્તુઓને બદલી દેશે. તમને પવિત્ર આત્માના ઘણા સુંદર ફળોને ઉત્પન્ન કરવા માટે કહેતા હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.